ભાવનગર મેથા રૂટની બસે આજે ઊંચડી પ્લોટ વિસ્તારમાં સાંજે 6 વાગે એક ભયંકર દુર્ઘટના સર્જાણી છે, જેમાં ગુજરાત સરકાર રોડ નિગમ બોર્ડની બસ ડ્રાઈવર ગોહિલ રાજદીપસિંહે બેફામ હાંકવાને કારણે મુસાફરી કરતા સમયે માર્ગ પર આવતા મૂંગા પ્રાણી ઘોડીને ટક્કર મારીને અકસ્માતમાં ઘોડી 15 મીટર દૂર ફંગોળાઈ ગઈ હતી। લોકો આ ઘટના સ્થળે ટોળે ઉમટી પડ્યા હતા, ત્યારે ડ્રાઈવરે પોતાનો બચાવ કરવા પત્રકારના પ્રશ્નોથી દૂર ભાગવા માટે પ્રયત્ન કર્યો હતો, પણ દુઃખની બાબત તો એ છે કે ઘોડી ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી। ત્યારે આ ઘોડી 8 મહિનાનો ગર્ભ હતો, ત્યારે તેનું મૃત્યુ ભોળાભાઈના પરિવાર માટે અનમોલ અને નુકસાન સાબિત થયું છે। સ્થાનિકો ઘોડીની કિંમત જાતને ગુમાવતા ભાવુક અને પરિવાર ગુસ્સે છે, ત્યારે ભોળાભાઈએ જણાવ્યું કે આ ઘોડી ફાર્મ અને પરિવાર માટે મહત્વપૂર્ણ નથી, પરંતુ તેના પરિવારની અને આર્થિક કિંમત ઊંચી હતી। ગામમાં સરકારી બસો ઘણીવાર ગતિને અનિયંત્રિત રાખી દોડતી જોવા મળે છે, અને આ બેફામ હાંકડાને કારણે હવે આ એક મૂંગા પ્રાણીએ જિંદગી ટૂંકાવી છે। ત્યારે બેફામ જો આમને હાંકવામાં આવશે તો માનવીને પણ ક્યારેક આ ઘોડીની જેમ જિંદગી ટૂંકાવવાનો સમય આવશે। લોકો સરકાર અને રોડ નિગમને આ બાબતમાં ડ્રાઈવર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની આવશ્યકતા જણાવી છે, તો કેટલાક લોકોએ સ્પષ્ટ કહ્યું છે કે લાયસન્સ ડ્રાઈવરનું સસ્પેન્ડ કરવું જોઈએ, અથવા તો તેમની ઉપર કાયદેસરના પગલા લેવા સિવાય આ પ્રકારની લાપરવાહી રોકવી મુશ્કેલ છે। ગામમાં સરકારી બસો દ્વારા અકસ્માતોની આડેધડ ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે, જ્યારે જો પ્રજાને માર્ગ પર જોખમની ચેતવણી પણ આપવામાં આવી છે। આ દુઃખદ ઘટના ગામમાં ભારે શોક અને ગુસ્સો ફેલાવે છે, ત્યારે સ્થાનિકો હવે નિયમિત ચેકિંગ, ગતિ નિયંત્રિત અને ડ્રાઈવરોની જવાબદારી નિર્ધારણ માટે સરકાર પાસેથી તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખે છે। આ ઘટનાએ માત્ર ઘોડીને જાની ન પહોંચાવી, પરંતુ સમગ્ર ગામને રસ્તા પર સુરક્ષાના નિયમો પ્રત્યે જાગૃત કરવાનો સંદેશો પણ આપ્યો છે। નમસ્કાર। પડે ને તમે કેમ એટલે એવું ન હોય એમ જોવો સાહેબ એવું ન એક વારની ઘટના બીજી વાર છે કે પહેલી વાર છે? ઘટના પહેલી વાર છે, બીજી વાર પરિસ્થિતિ હું હતી પણ ત્યારે બાઇટ આપી હતી તમે? આજે શાના માટે ના પાડો? મારે તો ખાલી ખુલાસો માંગવાનો હોય છે, ન્યૂઝ વાળાને શું હોય? તો કઈ વાંધો નહીં, બોલો શું ઘટના કઈ રીતના બની ખાલી પૂછું છું તમને। હું ગાડી લઈને આવતો હતો તળાજાથી, હા બરોબર, અંધારું થઈ ગયું હતું, અચાનક ઘોડી રસ્તામાં આવતા બ્રેક મારતા તો ગાડી અડી ગઈ। મારી ગાડીમાં 80-90 પેસેન્જર હતા, એટલે ઓવરલોડ ગાડી તમારે ઘણી લેવાની, બ્રેક મારો તો ગાડી થોડીક હાલી જાય તો અડી ગઈ ગાડી, બરોબર। આપનું? મારું નામ ભોળાભાઈ। હા, ગામ ઊંચડી। શું ઘટના બની છે આજે? મારી ઘોડી રોડ ઉપર ક્રોસ કરતી હતી ને, બસ એટલી સ્પીડમાં હતી, લગભગ 70 ની સ્પીડમાં હતી, અને ઘોડીને ટક્કર મારતા ઘોડીને 15 મીટર આગી ફગાવી દીધી। ઘોડી નાની ક્લાસ થઈ આપણી ઘોડી હતી, 8મો મહિનો ચાલતો હતો સાહેબ, આપણી ઘોડી હતી। અને આ ડ્રાઈવરો આ બીજી વાર બનાવ બન્યો, અમારા ટેમ્પો ને અડપડે લીધો, બીજી વાર બનાવ સાહેબ બન્યો। ઓકે, હવે ને બીજી છે આને શું છોડ્યા